આ જે નો ખપતી ને એની જ એડવર્ટાઈઝ હોય, સાચી વસ્તુને એડવર્ટાઈઝ ન હોય. હું કોઈનો વિરોધ નથી કરતો. ગાના ઘી 2000 દેતા મળતું નથી, 2500 3000 છે. રોજ ગાનું ઘીનો ડબલા વેચા. આ સરકાર શું કરવા માગે છે? એમ કેટલો ડાબો, કેટલો ભ્રષ્ટ વેડો. મારે કોઈનું લેવું ન દો ભાઈ, હું કોઈ કારણને માનતો નું ચારણ છું. સાચું કહી દે કેટલા ફી છૂટી જાય. ગાનું ઘી પાછું કેવું કહો, 100 રૂપિયાનું ડબલું. પાછા તમને વેપારી એમ કે ખાવા માટે જોઈશે, ધૂપ દેવા માટે કે ખાવા માટે તો આ 300 રૂપિયા. અને માતાજીના ધૂપ દેવા કરો તમે ગેરવર્તન ન કરશો, એની ઉપર કોઈ દાણા નો ઉછો, એની ઉપર કોઈ પાણી ફેરવીને ચપટી નો આપશો, કાલે મારી માતા મટાડી દે આવી જાય. પછી આ ધંધા થાય એમ, પછી કેસ આવે ને 5 દાણા સારું થાય ને તો 1 દાણો 50 કે પછી આ એના ધંધા થાય ચાલુ. લેતા નથી ને આમ છે ને પછી અંદર ખાને લેતા હોય. આવાનો પડદા ફાસ કરજો. અને મારો અવાજ માવદાન સાંભળતો હોય બેટા, તને પણ મારો અવાજ છે, મારા અવાજ. આવા ક્યાંય પણ ભેળિયા ઉઠીને ધતિંગ વેડા કરતા હોય, માના નામનો ઉપયોગ કરતા હોય તો આના પડદા ફાસ કરો ને આ પૂજાપાઠ કરો. અમને બહુ મજા આવે છે. અમારી ચારણની દીકરી 9 લાખ લોબડિયાળી અમારા ચારણોમાં થઈ ગયું. તમે પૂજાપાઠ કરો, અમને મજા આવે છે. અને નિવેદ કરો, માણાને જમાડો, અમને બહુ મજા આવે. પણ ધંધા કરો છે ને અહીંયા જ વાંધો છે. બાના ઉઠીને તરવાર્યું હાથમાં ડેંડાન મોઢે લાલ્યું લગાડો છો ને ઓલી દાટી ક્યાંની જેવું થયું, અહીંયા મને વાંધો છે. ચારણની દીકરીને કોઈ ધારણ કરવાનું જરૂર નથી, કારણ કે ચારણની દીકરી સમયે ધારણ કરી લે. આ ચારણની જગદંબાઈઓ હજી અમારા હાલમાં 4 પાડાની માલ કરશે હો ભાઈ. અમારા 4